નમો રિયંતાણං નમો સુતાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય સવસાહુણં એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સર્વેશેમ પરમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનારીયસ ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્ય ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભ્રેતારમ કર્મ ભ્રુભૃતા જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. ચાલો, આપણું કયું સૂત્ર ચાલે છે? પાંચમું. એક મિનિટ. ચાર સૂત્ર થઈ ગયા સ્વામી. હા, એક મિનિટ. જ્ઞાન દર્શન દાન લાભ ભોગોપભોગો વિર્યાણી ચ. એ થઈ ગયું ને બરાબર આપણું બધાને? સ્વામી એમાં તમે યાદ દેવડાવ્યું હતું કે પ્રાયોગ્ય લબ્ધિ સમજાવવા માટે યાદ દેવડાવવાનું કીધું હતું. પ્રાયોગ્ય લબ્ધિ સમજાવવા માટે યાદ દેવડાવવાનું કીધું હતું. હા, કઈક વિશેષ થી સમજાવવાના હતા. જૂનું તમને યાદ આવ્યું હતું. પ્રાયોગ્ય લબ્ધિ. 5 લબ્ધિ વિશે આપણે સમજાવેલું સ્વામી તમે. આગળ પાછળની વાત યાદ કરો તો. 5 લબ્ધિ હતી, એમાંથી ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ. હા, એ બરાબર છે, સંયોગક્ષમ લબ્ધિ. તમને સ્વામી જૂનું યાદ આવ્યું હતું કે પ્રાયોગ્ય લબ્ધિ આપણે વિશેષ થી સમજાવશું, મને જરા યાદ દેવડાવજો એમ કીધું હતું તમે. બીજું તો તમે જૂનું યાદ આવ્યું, 2-3 વસ્તુ સમજાવી. અપૂર્વકરણ પહેલાની સ્થિતિ તમે કીધું હતું કે હું પછી સમજાવીશ, આવતા વખતે યાદ કરાવજો. દરેક કર્મનો અનુભાગ અને સ્થિતિ. હા 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 હા, યાદ આવ્યું. પ્રાયોગ્ય લબ્ધિમાં શું થાય કે હમણાં સમીરભાઈ બોલ્યા ને કે તમે બોલ્યા પ્રદીપભાઈ કે જે ઉદયમાં આવે ક્ષય અને ઉપશમની જ કઈક વાત બોલ્યા ને હમણાં. હા, અપૂર્વકરણ પહેલાની સ્થિતિ, દરેક કર્મનો અનુભાગ અને સ્થિતિ. બસ, યસ, વેરી ગુડ. હા, પ્રાયોગ્ય લબ્ધિમાં આપણે કહ્યું હતું કે દરેક કર્મ અંત ક્રોડાક્રોડી સાગરોપમ સુધી આવ્યા પ્રાયોગ્ય લબ્ધિનું કામ છે, બરાબર? તો એ પ્રાયોગ્ય લબ્ધિમાં અંત ક્રોડાક્રોડી સાગરોપમ આવે શું થાય? તો કે કર્મના ઉદય બે રીતે આવે, સ્થિતિની રીતે આવે ને અનુભાગની રીતે આવે. હા, બરાબર છે. વિપાકો દયની રૂપે આવે, પ્રદેશો દયની રૂપે આવે, અને સત્તામાં પડેલું આટલી સ્થિતિ હોય. સમજાવું તમને? હા, બરાબર. કર્મની અવસ્થા કઈ રીતે હોય? તો કે કર્મની અવસ્થા ઉદયમાં વિપાકોદય રૂપે હોય અથવા તો પ્રદેશોદય રૂપે હોય, અથવા તો કર્મની અસ્તિત્વ સત્તા રૂપે હોય, 3 રૂપે હોય.
જે ઉદયમાં આવે ધીરે ધીરે કા પછી આવે ઉદયમાં. અને આવે તો બે રીતે ઉદયમાં આવે, સ્થિતિ રૂપે આવે ને અનુભાગ રૂપે આવે. ઉદયમાં આવવાની રીત બે છે. કાંઈ તમને અનુભાગ રૂપે આવશે. અનુભાગમાં બે રીતે આવશે, પ્રદેશ ઉદય ને વિપાક ઉદય. અને સ્થિતિ રૂપે આવશે તો કેટલા કાળ સુધી તમારા આત્માની સાથે ઈ ટકીને રહે છે. સમજાણું તમને આટલી વાત? તો પ્રાયોગ્ય લબ્ધિ શું કરે? તો કે પ્રાયોગ્ય લબ્ધિ અનુભાગને પણ ઘટાડે, જેને આપણે રસઘાત કહીએ છીએ, અને સ્થિતિને પણ ઘટાડે. ક્યાંથી ઘટાડે? તો કે ઉદયથી પણ ઘટાડે અને સત્તાથી પણ ઘટાડે. બરાબર. અને કઈ રીતે ઘટાડે? તો કે આત્યંતિક રૂપે. આ મારે તમને સમજાવવું. અનુભાગને અને સ્થિતિને પણ ઘટાડે. શેમાંથી ઘટાડે? તો કે ઉદયથી, અનુભાગ અને સ્થિતિથી, ઉદયથી પણ ઘટાડે, રસઘાત અને સ્થિતિઘાત, અને સત્તામાંથી પણ ઘટાડે. બરાબર. અને ઘટાડે તો કેવી રીતે ઘટાડે? તો કે આત્યંતિક રૂપે. ફરી પછી એ લાંબી સ્થિતિ અને તીવ્ર અનુભાગ એ બાંધે નહીં. પરિણામજન્ય બંધ જે થાય એ બંધ થવા દે નહીં. આને પ્રાયોગ્ય લબ્ધિ કહેવાય. સમજાણું? જી સ્વામી. બે માન્યતા છે આ બાબતમાં, પ્રાયોગ્ય લબ્ધિમાં. ઘણાનું માનવું એમ છે કે પ્રાયોગ્ય લબ્ધિ અભવી જીવને પણ થાય. પણ અભવી જીવને થાય તો એનું મોહનીય કર્મ અંતઃક્રોડાક્રોડી સાગરોપમ સુધી જઈ શકતું હોય કે નહીં હોય, આ પ્રશ્ન છે. અમારા મનમાં અત્યારે પ્રશ્ન આવ્યો છે. અને નહીતર અંતઃક્રોડાક્રોડી સાગરોપમ સુધી ખપાવવાનું કામ ભવી જીવ જ કરી શકે. પ્રાયોગ્ય લબ્ધિ માટે મને જરા પૂછવું પડશે એક વખત, હે ને? પછી તમને એકદમ ફાઈનલી કહી શકું કે એનું આત્યંતિક થાય કે ન થાય. અત્યારે ઉપયોગમાં નથી આવતું, હે ને? સમજાણું? પણ થાય શું સમજાણું? તમને શું ઘટે? તો કે અનુભાગ ઘટે. અનુભાગ એટલે એનો રસ ઘટે. તીવ્ર હોય તો એ રસ એનો મંદ થઈ જાય. બરાબર. અથવા તો મધ્યમ થઈ જાય, તીવ્ર ન રહે. પછી શું થાય? તો કે એની સ્થિતિ જે 30, 20, 40, 70 ક્રોડાક્રોડી સાગરોપમની હતી એ બધી ઘટીને અંતઃક્રોડાક્રોડી સાગરોપમ થઈ જાય. આ એની સ્થિતિનો ઘાત થયો. તો ઉદયમાંથી તો થાય, પણ સત્તામાંથી પણ એની આ બધી સ્થિતિ શું થાય? તો કે ઘટી જાય. ઉદયમાં આવે ત્યારે તો એક સમય પૂરતું જ કર્મ હોય, તો ઉદયમાં સ્થિતિનો ઘાત ન થાય. ઉદયમાં રસનો ઘાત થાય અને સત્તામાંથી સ્થિતિનો ઘાત થાય. સમજાણું? હા, સમજાણું તમને? જે ઉદયમાં આવ્યો છે એનો રસઘાત થાય, પ્રદેશઘાત થાય, એ બધું થાય. પણ સત્તામાં જે એના કર્મો હતા
અંતઃક્રોડાક્રોડીથી વધારે સ્થિતિના એ બધા જ ઘટીને કેટલામાં આવી જાય તો કે અંતઃક્રોડાક્રોડી સાગરોપમની અંતર્ગત આવી જાય. આ શંકા મને એટલા માટે થઈ કે મિથ્યાત્વી જીવ પણ ઓછામાં ઓછું સમયે કર્મ બાંધે તો અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું બાંધે છે. એટલે પ્રાયોગ્ય લબ્ધિ અભવી જીવને હશે કે નહીં આમ મને હમણાં જ શંકા ગઈ છે. હવે હું વિચારીને અથવા કોઈને પૂછીને તમને હા મધ્યાહન વંદાની આ હાજી ઓલો અમે કર્મક્રમ શીખતા હતા ને એમાં આ લોકો દેરાવાસીમાં એમ કે આમાં 2 કે 3 મત છે. કોઈ એક આચાર્યના મતે એવું છે કે સ્થિતિ લાંબી બાંધે પણ રસ ન બાંધે, અને કોઈકના એકના મતે એવું છે કે રસ લાંબો બાંધે પણ સ્થિતિને ન બાંધે. તમે જે આત્યંતિક ઘટાડવાની કીધી ને સત્તા, એવું પ્રાયોગ્ય કર્મગ્રંથમાં લબ્ધિમાં તપોવન પાઠશાળામાં, હા તપોવન પાઠશાળામાં હું લોકડાઉન હતું ને ત્યારે એ લોકોના આવી રીતે ઓનલાઈન ક્લાસ આવતા હતા ને, એમાં અમારે હા 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 કર્મગ્રંથ બીજો હતો ને ઉદય સત્તા સ્વામિત્વ ને એ બધું. હા 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 ત્યારે હા ઘણા આપણે એમ કહીએ ને કે કોઈ એવા ડોક્ટર હોય મિથ્યાત્વી હોય પણ ક્યારેક કામ સારું કરતા હોય, આ તમે જે સ્થિતિ રસ ઘટે અને બીજા બધું તો એકવાર સંકેતની પ્રાપ્તિ થાય એવા જીવો જ કરી શકે, પણ મિથ્યાત્વી જીવો બી ક્યારેક સારા એમ કાર્ય નહીં, પણ કરતા મારું હોય. શું કેવું છે, નહીં. ક્યારેક આવા સારા કોઈ પ્રાયોગ્ય કાર્ય કરતા હોય તો પછી હમ ત્યારે એની આપણે એમ કહીએ કે એ ક્યારેય આવું અંતઃક્રોડાક્રોડીની સ્થિતિનું કર્મ ન બાંધે એવું તો ન હોય ને, તો કોઈક વાર ઓછી સ્થિતિ બાંધે પણ એનો રસ વધારે હોય ને. કોઈ દેવેન્દ્ર સુરી મહારાજ રચિત ને એવી રીતે આવી રીતે કંઈક કર્મ ગ્રંથ ત્યારે મેં કર્યો હતો ને ત્યારે આવા શબ્દ હતા, તમે કર્મગ્રંથ હું બી એમનો જ રચિત છે, દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ નો છે. હા, હા હા એમાં 2-3 ના મત આવે છે અમુક અમુક જગ્યાએ એમ. એવી રીતે તો હું મારી પાસે એટલે છે કર્મ પ્રાયોગ્ય ગ્રંથ. લબ્ધિ માટે મને શંકા શું ગઈ કે અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું કર્મ કરે આ પ્રાયોગ્ય લબ્ધિનું કામ છે, અને એ હા પ્રાયોગ્ય લબ્ધિ અંતઃક્રોડાક્રોડી સાગરોપમ એ સત્તાની સ્થિતિને ઘટાડે. હા હા, અને પછી એને ઉદયમાં આવે એનો અનુભાગ ઘટાડે. હા હા કેમ કે વિશુદ્ધ પરિણામ અને દેશના લબ્ધિથી એના ક્ષણે ક્ષણના પરિણામની ધારા નિર્મળ છે. હા, તો એ હા નિર્મળ પરિણામની ધારાના કારણે શું કરે તો કે નિર્મળ પરિણામની ધારાના કારણે પ્રાયોગ્ય લબ્ધિમાં જો એ પ્રવેશ કરે, પરિણામની ધારા વધારે વિશુદ્ધ થાય તો પ્રાયોગ્ય લબ્ધિમાં શું થાય તો કે સત્તાની સ્થિતિ ઘટે. એટલે સત્તામાંથી પણ અને ઉદયમાંથી પણ, તો કે ઉદયમાંથી તો કઈ સ્થિતિ ઘટાડવાનો સવાલ જ નથી. ઉદય બધો એક જ સમય પૂરતો હોય અને ઉદયાવધિ 48 મિનિટ પૂરતી હોય, એનાથી વધારે હોય નહીં, તો એમાં સ્થિતિઘાતનો પ્રશ્ન ન આવે. પ્રશ્ન આવે કે સત્તામાં જે કર્મ પ્રકૃતિ પૈડી છે, જે લાંબી સ્થિતિની છે, કોઈ 30 ક્રોડાક્રોડી છે, કોઈ 40 છે, કોઈ 20 છે, કોઈ 10 છે, કોઈ 5 છે, કોઈ 1 ક્રોડાક્રોડી છે, તો જેટલી પણ અંતઃક્રોડાક્રોડી સાગરોપમથી વધારે સ્થિતિનું કર્મ હોય એ પ્રાયોગ્ય લબ્ધિમાં પ્રવેશ કરે એટલે એ કર્મ શું થઈ જાય તો કે એ કર્મ એનું અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું સત્તામાં થઈ જાય. સમજાણું? એટલે હા, નવું બાંધે તો નહીં પણ પણ તમે મારે કહો જે શંકા શું છે સત્તામાં હોય એનું. જી, પણ હા એટલે નવું આત્યંતિક થાય બાંધવું. કે ન થાય આને માટે મને શંકા છે. મેં આત્યંતિક શબ્દ વાપરો ને કેમ કે એક હા હા અમુક આચાર્યનું કેવું છે કે પ્રાયોગ્ય લબ્ધિ અભવીને પણ થાય. જો અભવીને હા પ્રાયોગ્ય લબ્ધિ થાય તો એને આત્યંતિક ન કહેવાય. અચ્છા હા હા આત્યંતિક એને કહેવાય કે અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું થયું, જેમ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ પછી અંતઃક્રોડાક્રોડી સાગરોપમથી વધારે કર્મ એ આખી ભવરાશિમાં ન બાંધે, જ્યાં સુધી એનો મોક્ષ ન થાય ત્યાં સુધી. બરાબર ને? હા, એટલે મને આત્યંતિક શબ્દ વાપરો, પણ મને પછી મેં વાંચ્યું હતું ને તો અમુક આચાર્યને એવો મત છે કે અભવી જીવને 4 લબ્ધિ હોય. ભવી જીવ હોય અચ્છા તો જ એને કરણ લબ્ધિમાં પરિણમે. હા હા, એટલે આ બે છે. અને પછી મને એ પણ લાગ્યું બરાબર કે અભવી જીવ ભલે હશે પણ એ કોઈ સારા કર્મ કરે કે ત્યાગ તપ કરે કે એ બધું કરે જ છે,
સંયમ પણ પાડે છે કે કેવડી ભગવાન એના સંયમમાંથી દોષ ન કાઢી શકે એટલું નિર્મળ ચારિત્ર એ લોકો પાડતા હોય છે, દ્રવ્યની રૂપે પણ. તો એના એટલે કારણે શું થાય કે એની કર્મની સ્થિતિ અંતઃક્રોડાક્રોડી સાગરોપમની એવા સમયે બંધ થતી હોય, પણ એનાથી ઓછી તો એ ન જ બાંધે, હા, એ એનો જગન્ય બંધ હોય. તો આપણે ગઈ વખતે કહ્યું અને જયારે એક વખત વાત થઈ ત્યારે થઈ હતી કે સમ્યક દ્રષ્ટિ વધુમાં વધુ અંતઃક્રોડાક્રોડી સાગરોપમથી વધારે કર્મ ન બાંધે, અને સમ્યક દ્રષ્ટિ સમયે સમયે ઓછામાં ઓછું અંતઃક્રોડાક્રોડી સાગરોપમથી કર્મ ન બાંધે. હમ, હમ 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 તો એના દ્રવ્ય લિંગના કારણે, દ્રવ્ય લિંગની નિર્મળતાના કારણે કદાચ મને એવું લાગે છે કે એ સમયે એનો જે કર્મ બંધ થતો હોય એ જગન્ય બંધ થતો હોય એની દ્રષ્ટિ, એટલે અંતઃક્રોડાક્રોડી સાગરોપમ ન થતો હોય, તો પછી એનામાં પ્રાયોગ્ય લબ્ધિ સંભવે. એટલે મારા ને મારા જ મનમાં બે શંકા થઈ, બે વાત મેં સાંભળેલી છે ને એટલા માટે. તો પ્રાયોગ્ય લબ્ધિ ભવીને પણ હોય અને અભવીને પણ હોય, તો આપણે આત્યંતિક શબ્દ નહીં વાપરીએ, પણ પ્રાયોગ્ય લબ્ધિનું કામ ઈ છે કે હમ બરાબર છે. અભવી જીવ યથા પ્રવૃત્તિકરણ કરે છે, બરાબર, અને યથા પ્રવૃત્તિકરણ પ્રાયોગ્ય લબ્ધિ પછી આવે. તો એનો અર્થ એ થયો કે પ્રાયોગ્ય લબ્ધિ સુધી અભવી જીવ જાય છે, પણ એનો આત્યંતિક સત્તામાંથી ઘટાડો થતો નથી. ચાલો ચર્ચા પણ એકદમ વેરીફાઈ કરીને અવસરે આગલા લેસનમાં કહીશ. તો અત્યારે તમને સમજાણું પ્રાયોગ્ય લબ્ધિનું કામ શું, તો કે પ્રાયોગ્ય લબ્ધિનું કામ રસઘાત અને સ્થિતિઘાત, સત્તામાંથી સ્થિતિઘાત કરવો, અને ઉદયમાં છે એનો રસઘાત કરવો, એટલે એની સ્થિતિ ઉત્તરોત્તર 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 શું થતી જાય, તો કે એનો રસ મંદ થતો જાય અને સ્થિતિ એની અંતઃક્રોડાક્રોડી સાગરોપમની અંતર્ગત આવી જાય. આવી સ્થિતિ જ્યારે પ્રગટ થાય ત્યારે એને પ્રાયોગ્ય લબ્ધિ કહેવાય. અને એ પ્રાયોગ્ય લબ્ધિમાંથી પછી એક કરણ લબ્ધિમાં પ્રવેશે. તો અભવી જીવ છે એ કરણ લબ્ધિમાં પ્રવેશે તો યથા પ્રવૃત્તિ કરણ સુધી જ રહેશે. જે પ્રાયોગ્ય લબ્ધિનું અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું થયું એટલે ઈ યથા પ્રવૃત્તિકરણ સુધી પહોંચશે, એનાથી આગળ નહીં પહોંચે. કરણ લબ્ધિની શરૂઆત અપૂર્વ કરણથી થાય, અને તો એનામાં એનો પ્રવેશ નહીં થાય અભવી જીવનો. બરાબર, એટલે કરણ લબ્ધિમાં પ્રવેશ્યા પછી આપણે કહી શકાય કે એના તમામ કર્મો રસમાંથી અને સ્થિતિમાંથી બંને રીતે એનો ઘટાડો થતો જાય, સ્થિતિમાં એનો અંતઃક્રોડાક્રોડી સાગરોપમથી આત્યંતિક એનો સત્તા ઉચ્છેદ થઈ જાય, સત્તામાં આવે જ નહીં, એ સ્થિતિ એની કરણ લબ્ધિમાં આવે. તેમાંથી પણ અસંખ્યાત ભાગ દલિકો એના સ્થિતિના અને રસના ઓછા થાય ત્યારે એનો કરણ લબ્ધિમાં પ્રવેશ થાય, અને કરણ લબ્ધિમાં પ્રવેશ થયા પછી એનું અધ્વાકરણ જેને કહેવાય, અધ્વાકરણ નો અર્થ એ છે કે કાળની, અધ્વા એટલે કાળ છે, તો એક એનો જગન્ય કાળ છે, ઉત્કૃષ્ટ કાળ છે અર્ધપુદ્ગલ પરાવર્તન, અને વધુ ઓછામાં ઓછો કાળ છે એનો અંત મુહૂર્ત નો. બરાબર, તો ઈ કાળ સુધી પહોંચે ત્યારે જે એનું યથા પ્રવૃત્તિકરણ થાય એને અધ્વાકરણ કહેવાય. અને ત્યાર પછી એનું અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ જે આપણે આગળ શીખી ગયા છીએ. ચાલો આમાંથી કેટલું પલ્લે પડ્યું ને કેટલું ન પડ્યું કયો, એટલે હું તમને એમાંથી વિશેષ સમજાવું. હાલો અનિલભાઈ, સમીરભાઈ, અશિતભાઈ, પ્રદીપભાઈ,
હમ. આમાંથી તમને સ્વામી કરણ લબ્ધિ થી હા આગળ વધતા એનો મેક્સિમમ ટાઈમ અદ્ભુત ગલ પ્રવર્તન કરણ અને મિનિમમ લબ્ધિમાં ટાઈમ પ્રવેશ થઈ ગયા તેનો અર્થ એ છે કે હવે એનો સત્તાનો કાળ પણ આત્યંતિક રૂપે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી વધારે ન હોય. આ પાકું. સમજણ? જી બધાને બેઠું, બધા બહેનોને ભાઈઓને બધાને. આજે પ્રદીપભાઈ નથી લાગતા. છે શું ને. સ્વામી? છો અચ્છા, બેસી ગઈ બરાબર? બોલો ભાઈ. આ બેસી ગયું, પણ સ્વામી તમે જે થોડું ગુરુદેવ જે તમને કહેતા હતા ને એ તમે યાદ કરીને જરા ચિંતન કરીને કેજો. પ્રાયોગિક લબ્ધિ માટે ગુરુદેવે કંઈક જૂનું ઘણું સરસ યાદ આવ્યું હતું તમને, કે હવે નેક્સ્ટ ટાઈમ ત્યારે લેક્ચરનો ટાઈમ થઈ ગયો ને, એટલે જરા ચિંતન કરે ત્યારે કરો ત્યારે કેજો એમ, પછી બીજા લેક્ચરમાં. ગુરુદેવના આધારે મેં તમને કીધું તું ને. હાજી, એટલે જયારે હવે બીજી વાર ચિંતન કરશો ને ત્યારે યાદ આવશે તમને કે ઈ સરસ કીધું તું, તમે એમ કીધું કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું એમ. એટલે જયારે જરા ચિંતન કરશો તો યાદ આવશે તમને સ્વામી પછી, એટલે હમણાં ચાલુ રાખો આગળ. ગુરુદેવનું શું કીધું તું કારણ કે યાદ કરું, પછી મારા આ માથામાં પાંચે એવું પાંચ છે કે એક લબ્ધિ વસ્તુ માટે આવ્યા પછી બીજી વસ્તુ. આ પાંચે લબ્ધિ માટે ગુરુદેવને તમે યાદ કર્યા હતા કે ઘણું બધું કીધું હતું આપણે, એકદમ આમ ઘણું બધું સાંભળ્યું પણ થોડુંક રહી ગયું હતું. આગળ ચાલીએ સ્વામી, એ હમણાં રહેવા દો. મારું આગળ નહીં ચાલે, તમે તો ચલાવશો પણ મારું આગળ ન ચાલે. મારું ત્યાં પછી સ્ટોપ થઈ ગયો. એટલે હું આવશે આવશે હમણાં જ યાદ આવશે. મેં તમને એટલે જ કીધું મને કઈક યાદ કરાવો. ગુરુદેવનું કીધું તું તો સયોક્ષમ લબ્ધિ. આપણે પ્રયત્ન પ્રયાસ પ્રારબ્ધના પુરુષાર્થ હા એટલે હા, અહીં યાદ કરાવો પ્રારબ્ધ યાદ કરાવો, હું એ જ યાદ કરું એ છું. રીતે આપણે આગળ હા, ચાલતા ગુરુદેવ હતા નું સ્વામી. ક્ષમ બધાનો હોય, હા મિથ્યાત્વ અભવ્ય પ્રયત્ન, બધાને હોય એટલે પરિશ્રમ, હા પ્રારબ્ધ યાદ આવ્યું. હા, અને પ્રયત્ન પછી પુરુષાર્થ એમાંથી પ્રયાસ આવે પ્રયાસ, અને પ્રયાસમાંથી પ્રારબ્ધ આવે પ્રારબ્ધ, હમ ત્યારબાદ પ્રારબ્ધથી પુરુષાર્થ. આવે પુરુષાર્થ, અને પુરુષાર્થથી આવે પ્રાયોગ્ય. અધ્યાત્મ. આયોગ્ય અને કરણ હા લબ્ધિ આવે. હા, લેક્ચર આ ગુરુદેવનો વિષય છે કે હમ આપણે અનાદિકાળથી આપણે યોગોના વ્યાપાર નથી કરતા એવું તો નથી. હમ આપણે હમ નિગોદમાં હતા તો પણ આપણે મન અને વચન નહોતું, પણ કાયાના વ્યાપાર હતા, કાયોગ હતો. બરાબર. તો અનાદિકાળથી આપણી જરૂરિયાતને લઈને કાલોપદેશિકી સંજ્ઞા. કાલોપદેશિકી સંજ્ઞાનો અર્થ શું છે કે આપણને જે જરૂરિયાત પડી એ સમયે આપણે જરૂરિયાતને યોગ્ય મેળવવા માટેના જે પ્રયાસો કરીએ. ભૂખ લાગી તો ભોજન, તરસ લાગી તો પાણી, ઠંડી લાગી તો ઠંડીથી બચવા, ગરમી લાગી તો ગરમીથી બચવા. તો બચવાના ઉપાય રૂપે આપણે જે કંઈ પણ કાયોગ, વચનયોગ કે મનોયોગના વ્યાપારો કરતા હોય, પણ લક્ષ આપણું માત્ર સંજ્ઞા છે. લક્ષ માત્ર આપણું વર્તમાન જરૂરિયાતો છે. હા, તો એ સમયે આપણે જે કંઈ પણ કાયાના કે મનના કે વચનના કે જે કંઈ પણ આપણે વ્યાપારો પ્રવૃત્તિઓ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, તો પ્રયત્ન કરવાથી આપણે સંયોગક્ષમ તો થાય જ છે. બરાબર. પણ એ સંયોગક્ષમની અંદર
લક્ષ આપણું માત્ર કાલોપદેશિકી હોય, આપણી જરૂરિયાતો હોય. હા, તો ઈ પ્રયત્ન કહેવાય અથવા તો પરિશ્રમ કહેવાય. સમજાણું? હેતુપૂર્વક નું. હેતુપૂર્વક પણ ન હોય અને સંજ્ઞાથી પ્રેરાઈને જે કંઈ પણ આપણે કરતા હોઈએ, હા બરાબર, તો એને આપણે પ્રયત્ન કહી શકાય, પરિશ્રમ કહી શકાય. કાઠિયાવાડી શબ્દોમાં કેવું હોય તો વેઠ કહી શકાય. આ બધું કહી શકાય, પણ એ પ્રયાસમાં ન આવે. બરાબર, પ્રયાસ ક્યારે કહેવાય કે સંયોગક્ષમ લબ્ધિ રૂપે પરિણમે ત્યારે એને પ્રયાસ કહેવાય. પ્રયાસ છે એ સંયોગક્ષમ લબ્ધિ છે કે તમે જે કામ કરી રહ્યા છો એ કામમાં ભલે તમારો હેતુ નથી, પણ કમસે કમ તમારું લક્ષ્ય છે. હેતુ નથી પણ લક્ષ્ય છે. તમે જમો છો પણ તમને ભૂખ લાગી છે એટલે જમો છો. હા, તો હેતુપૂર્વકનો તમારી પાસે હજુ ઉઘાડ નથી થયો, પણ કમસે કમ એમને એમ નથી કરતા કે ચાલો જમીને બેઠા ને કોઈ કીધું ને ભાવતું હતું એટલે ખાઈ લીધું. પ્રયાસની અંદર તમારા પ્રયત્ન કરતા એટલે બહાનાથી જે કરતા હોઈએ આપણે, એ છૂટીને તમે પ્રયાસમાં આવ્યા. પ્રયાસમાં આવ્યા એનો અર્થ એ છે કે ભલે બહુલક્ષી પણ હોય, પણ બહુલક્ષી પણ તમારી પાસે લક્ષ્ય છે. હા, એ પ્રયાસમાં આવે. તમે પ્રયાસ કર્યો, બરાબર, એટલે અને એ પ્રયાસ કર્યો અને એ પ્રયાસમાં તમે જાગૃતિ પૂર્વક કર્યું. એ તમે જ્યાં સુધી તમારું કાર્ય સંપન્ન ન થયું ત્યાં સુધી તમે એનું સાતત્ય પણ જાળવ્યું. હા બરાબર, તો એ પ્રયાસ શું બની ગયો? તો કે સંયોગક્ષમ લબ્ધિ બની ગયો. પ્રયાસનો એટલે અર્થ એમાં એ કારણ છે, ને લક્ષણ હોય સ્વામી એમ? ના કારણ લક્ષણ ન હોય. હા હા, અચ્છા, એ પુરુષાર્થ ને જન્મ આવે. હજુ એને વાર છે. ઈ પુરુષાર્થ ને જન્માવશે, પણ એમાં શું ભળશે તો પુરુષાર્થ થાય. ઈ આપણે શીખવાનું છે. પ્રારબ્ધ. હા, સમજાણું તને? પ્રયત્ન અને પ્રયાસમાં શું ફરક પડ્યો ઈ? પ્રયત્ન વેઠમાં ખપી શકે, આ વેઠમાં ન ખપે. પ્રયત્નની અંદર તમારું વર્તમાન પણ લક્ષ નથી, કોઈને કોઈ બહાનું છે. કોઈને કોઈ બહાનાથી, કોઈને કોઈ નિમિત્ત બનાવીને આપણે કામ કરતા હોઈએ, એ બધા બહાના છે. બરાબર, ભલે બહુલક્ષી પણ લક્ષ હોય અને એમાં તમારી જાગૃતિ હોય. ઉપયોગહીન નથી તમે, એમાં તમારી જાગૃતિ છે. તમે કરી રહ્યા છો એની તમને ખબર છે, ત્યારે ઈ પ્રયાસ બને. ઓગ સંજ્ઞા એ થાય એ બધું પ્રયત્ન કહેવાય, પરિશ્રમ કહેવાય, વેઠ કહેવાય. આજે અનિલભાઈ કઈ બોલતા નથી. થોડું દાંતનું ટ્રીટમેન્ટ કરાવ્યું છે, થોડું દુખે સ્લાઇડ. જી, દાંતની ટ્રીટમેન્ટ કરાવી છે ને, થોડું સ્લાઇડ પેન છે ને, એટલે બહુ બોલતો નથી. હા, અચ્છા. ઓકે. સમજાય? અત્યારે આપણે કોઈ પણ વિષયને લખતા પહેલા હજુ જરાક વાર સોચશું. હા, આપણે ગુરુદેવના આ વિષયની સાથે આપણે લબ્ધિઓ ગોઠવવાની છે. અને ચાલો, યાદ કર્યું, સારી વાત છે. આ ક્લાસની અંદર મારો પણ સંયોગક્ષમ થાય ને તમારો પણ સંયોગક્ષમ થાય. વિષય તો ઈ જ છે. હા, તો બહાનાથી કરવું એનો અર્થ શું છે? કે ઓગ સંજ્ઞા એ કરવું. બહાનાનો અર્થ શું છે? તો કે સંજ્ઞાથી પ્રેરિત થઈને કરવું.
બરાબર છે. બહાનાનો અર્થ શું છે કે તમે કર્યું થયું તો ઠીક છે, ન થયું તો કઈ નહીં, અંધારામાં તીર મારવા જેવું છે. તો આ બધા બહાનાના પ્રયત્નો કહેવાય. એમાં વળતર હોય. બરાબર. જો ક્રિયા છે ને વળતર તો આવે જ, કઈક ને કઈક પાપ રૂપે આવે ને પુણ્ય રૂપે આવે. પણ એમાં ઓગ સંજ્ઞાનું પ્રાધાન્ય હોય. તમને ખબર નથી ને તમે બેહોશીમાં કરી લ્યો છો. હા, બરાબર. જેની આપણને ખબર નથી, આખા દિવસમાં કેટલી ક્રિયા આપણી જાગૃતિ પૂર્વકની હોય છે, અને કેટલી ક્રિયા આખો દિવસ એમને એમ થઈ જતી આપણને ખબર ન હોય. એવું થાય કે ન થાય? તો બેહોશી પૂર્વકની જેટલી પણ ક્રિયા છે એને પ્રયાસ ન કહેવાય, એને પ્રયત્ન કહી શકો, પરિશ્રમ કહી શકો. પ્રયાસ ત્યારે જ આવે કે એ પ્રયાસની અંદર તમારી જાગૃતિ છે, તમે કરો છો એની તમને ખબર છે. પછી ભલે એ ઉલટી દિશાનું કેમ ન હોય, પણ તમને ખબર છે, એ પ્રયાસમાં આવે. અને એ પ્રયાસની અંદર તમારી સયોક્ષમ ભાવ છે, એ સયોક્ષમ લબ્ધિ બને. અને એ લબ્ધિમાં અગર તમારો હેતુ બરાબર થવા માંડે, ખાલી તમે જે ઈચ્છો છો એ નહીં, પણ એની માટે તમારું એક લક્ષ્ય પ્રોપર બને, હેતુપૂર્વકનું બને, અને એક કામ કર્યા પછી તમને વળતરની અપેક્ષા ન રહે. આ બધું સયોક્ષમ લબ્ધિની અંતર્ગત છે, આ બધું પ્રયાસની અંદર છે. તો પ્રયાસમાં આ બધું આવશે કે પ્રયાસની અંદર તમારું યોગોનું સાતત્ય, વ્યાપાર પ્રવૃત્તિનું સાતત્ય, તમારા શું કહેવાય મહેનતનું સાતત્ય, સાથે સાથે તમારા લક્ષ્યનું પણ જાગરણ, અને ત્રીજું કે કર્યા પછી તમારામાં કર્તૃત્વ ભાવ નથી, કર્તા ભાવ નથી. આટલું બને ત્યારે એ પ્રયાસ શેમાં પરિણમશે? તો કે પ્રારબ્ધમાં. અને ઈ જ્યારે પ્રારબ્ધ બન્યું એનું નામ છે વિશુદ્ધિ લબ્ધિ. સમજાણું? હસીતભાઈ બોલો છો પણ સંભળાતું નથી, તમારું માઇક બંધ છે. એમાં પ્રકૃતિ રૂપે પુણ્ય જ બંધાય, પેલામાં નહીં. હા, પેલામાં. બરાબર. અહીંયા તમારો હવે બંધ થશે. પેલામાં પ્રયાસમાં શું થશે કે તમારો પ્રયાસ છે, તમારું જાગરણ છે, તમારું સાતત્ય છે, તમારું લક્ષ્ય છે, તો પુણ્ય નહીં બંધાય, પણ પાપના અનુભાગ અને પાપની સ્થિતિ, આનો સમયે ઘટાડો થશે. એ કામ થશે પ્રયાસથી. સયોક્ષમ લબ્ધિમાં શું થાય કે પાપ પ્રકૃતિનો ક્ષય થાય. ક્ષય થાય એટલે એ ઘટતો જાય, એની સ્થિતિ અને એનો રસ આ બંને ઘટે. અને એ ઘટતા તમારો પ્રયાસ લક્ષ્યવેધી બને. અને પ્રયાસ જ્યારે લક્ષ્યવેધી બન્યો, લક્ષ્યવેધી પ્રયાસ કોને કહેવાય? તો કે તમારા પ્રયાસમાં હેતુ છે, કોઈને કોઈ લક્ષ્ય છે, બીજું એનું જાગૃતિ એટલે જાગરણ છે, તમને ખબર છે, ખબર વગર નથી કરતા. અને ત્રીજું કર્યા પછી જાગૃતિ છે કે તમે એનું કોઈ વળતર નથી લેતા, કરતા ભાવ નથી કરતા. તો આ ત્રણના કારણે તમારો પ્રયાસ શું બની જશે? તો કે તમારો પ્રયાસ તમારી સયોક્ષમ લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિ બની જશે. કે પાપનો ઘટાડો તો થતો જ તો, હવે એવી સ્થિતિ આવી ગઈ કે પાપ બંધાતું જ નથી, માત્ર પુણ્ય ને પુણ્ય પ્રકૃતિ બંધાય છે, પાપની એક પણ પ્રકૃતિ બંધાતી નથી. આ છે તમારું પ્રારબ્ધ. અને આ પ્રારબ્ધને લબ્ધિની ભાષામાં કહીએ તો એ વિશુદ્ધિ લબ્ધિ છે. બરાબર. એટલે અને આશરો જેવી કપાઈ જાય, વિશુદ્ધિ લબ્ધિ આવે, જી આશરો કપાઈ જાય. એમ પછી જેમ તમે પ્રયાસ હા તરફ જાઓ
આશ્રવ કપાઈ જાય, હા આશ્રવ બંધ થઈ જાય. હા હા એવું હા કંઈક. હા 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 સયોગક્ષમ કર્યો એટલે આશ્રવ તો તમારો ઈ કામ નો જે આશ્રવ હતો એ આશ્રવ તો અટકશે જ. એ તો અટકશે જ. મારે તમને આજે સયોગક્ષમ ભાવ પણ બહુ બહુ અલગ રીતે સમજાવવો હતો, પણ આપણે આ વિષય ઉપર આવ્યા, મને આ વિષય યાદ નહોતો. હું નહીં જઈ શકું, હું છું જવાનું ના. તમે ક્યારે નક્કી કર્યું છે? પ્રજ્ઞેશ મેં કીધું તું ભાઈ, એને જે રીતે નક્કી કર્યું ભાઈ. તો પછી પરીના કહેતી હતી કે મને જવાનું હોય તો કેજો, હું જઈ આવીશ. મારે તો 8:30 સુધી ક્લાસ ચાલશે. મારો 8:30 સુધી ક્લાસ છે. રેખાબેન તમે પણ સાંભળો છો ને આ વાત? હેલો, રેખાબેન, સાંભળું છું. હા, રેખાબેન છે કે નીકળી ગયા? આ છે. રેખાબેન અત્યારે આપણા ક્લાસની અંદર મારો પણ આ ચિંતન અને પ્રયાસ ચાલુ છે. હા, તો આમાં હા, ક્યાંય પણ અલગ અલગ થતું હોય તો જરાક આપણે એની ચર્ચા કરી લેશું. અત્યારે હા, ભણનારા બધા અને લાસ્ટ સમજીને હમણાં કઈ માથામાં નહીં બેસાડતા. આપણે આ સમજવાની કોશિશ કરી રહ્યા છે. ગુરુદેવનો આ સબ્જેક્ટ છે અને આ સબ્જેક્ટ ટોટલી આ લબ્ધિઓની આગળ પાછળ ઘૂમે છે. હે ને? હા, હા, ગુરુદેવે અમને સમજાવ્યું હતું કે ભલે ભૌતિક લક્ષ્ય હોય, પણ ભૌતિક લક્ષ્ય વગરનું પણ આપણે એમને એમ જે કરતા હોય, યોગ સંજ્ઞા એ કરતા હોય, આ બધાને બહાના કહેવાય, પ્રયત્ન કહેવાય, પરિશ્રમ કહેવાય. બહાનાથી જે કરીએ એ વ્યાપારને પ્રયત્ન કહી શકાય, પરિશ્રમ કહી શકાય, વેઠ કહી શકાય, પણ એને પ્રયાસ ન કહેવાય. જી. પ્રયાસ ક્યારે આવે? કે ભલે ભૌતિક લક્ષી પણ તમારું લક્ષ્ય છે. ભલે ભવ, પણ ભવનું પણ કઈક લક્ષ્ય છે. હા, તો એ પૂર્વક જયારે કરો ત્યારે એ પ્રયાસ બને. પણ એ પ્રયાસ કેવો કહેવાય? કે અધૂરો ન મૂકે. જ્યાં સુધી એ પહોંચે ત્યાં સુધી એ પહોંચવાની કોશિશ કરે, અધૂરું મૂકે નહીં. નથી પૂરું થતું તો એના કારણોનો શોધ કરે કે ભાઈ આ થયું ને કેમ નહીં. માત્ર કરતો જ જાય અને પરિણામ જુઓ તો 0 થાય. જેમ કે આપણે સામાયિક કરીએ જ છીએ, પણ સામાયિકનું જે ફળ આપણને મળવું જોઈએ એ ફળ આપણને મળતું નથી. તો એનો અર્થ શું સમજવો? કે સામાયિક આપણી પ્રયાસમાં છે કે પ્રયત્નમાં છે? પ્રયત્નોમાં. જી. સમજાય છે તમને? અને તો માત્ર ક્રિયા જ કરીએ છીએ અને જો આપણું કાર્ય પરિણમતું નથી, તો એનો અર્થ એ છે કે આપણે જે પણ કરીએ છીએ બહાનાના પ્રયત્નનું ચાલે છે. અને જે દિવસે એનો પ્રયાસ ભળશે, એટલે પ્રયાસ બનશે આપણો પ્રયત્ન, તો એની અંદર કમસે કમ લક્ષ ભળે, અને લક્ષ ભળે તો એ કાર્ય પૂરું કરવા માટેનો પ્રયાસ જાગે, એનો વ્યાપાર જાગે, એની પ્રવૃત્તિ જાગે, એનો અંદરથી ઉત્સાહ જાગે, એનું ઉત્થાન જાગે. અને જાગીને પૂરું કરવા માટે મથે, ન પૂરું થાય ત્યાં સુધી એને છોડે નહીં. હા, અને પૂરું થઈ ગયા પછી એનામાં અહમ આવા ન દે, એમાં બીજા કોઈ કશાય ભાવો કે વિકાર ભાવો એમાં જાગવા ન દે. હા, એવું જયારે બને ત્યારે એ જ પ્રયાસ શું બની જાય? તો કે પ્રયાસ વિશુદ્ધિ લબ્ધિ બને. તો આ પ્રયાસને કઈ લબ્ધિ કહેશું? તો કે એને સયોગક્ષમ લબ્ધિ કહેશું. તો પ્રયાસ છે એ સયોગક્ષમ લબ્ધિ છે, પ્રારબ્ધ છે એ વિશુદ્ધિ લબ્ધિ છે. પ્રારબ્ધ નો અર્થ એ છે કે પ્રારબ્ધ, હા, એટલે ભાગ્ય બે પ્રકારના છે, પ્રારબ્ધ અને નિયતિ. તો પ્રયત્ન, પરિશ્રમ એ બધાથી ભાગ્યનું નિર્માણ, એટલે નિયતિનું નિર્માણ થાય. અને પ્રયાસથી પ્રારબ્ધનું નિર્માણ થાય. આખું ગુરુદેવનું પ્રવચન છે કે પ્રયાસ હશે તો પ્રારબ્ધ જાગશે. ઉદય ભાવ છે, હવે ઉદય ભાવમાંથી તમારે પ્રયત્નમાં જવું કે તમારે પ્રયાસમાં જવું, એ વ્યક્તિના પોતાના હાથમાં છે. હે ને? બરાબર. ઓગ સંજ્ઞામાં જી. જવું કે જાગૃતિમાં જવું, બહાનામાં જવું કે કોઈને કોઈ લક્ષ્ય તરફ જવું, એ
એ સાધકના પોતાના હાથમાં છે. હે તો એ પ્રયત્ન કરશે તો એ નિયતિનું બંધારણ કરશે. એ પરિશ્રમ કરશે તો ભાગ્ય તો બનવાનું છે, ફ્યુચર તો બનવાનું છે, પણ એ બધું નિયતિ રૂપ બનશે. પણ જયારે પ્રયાસપૂર્વક કરવામાં આવે એમાં તમારી કઈક વિશેષતાઓ ભળી છે, એના કારણે એનાથી શું બનશે તો કે પ્રારબ્ધ બનશે. હવે નિયતિ અને પ્રારબ્ધ આ બેમાં શું ફરક? તો કે નિયતિમાં તમારું ભાગ્ય નિશ્ચિત છે કે આ એટલે આ જ મળશે, ત્યારે પ્રારબ્ધમાં તમારી પાસે ઓલ્ટરનેટ સહિતનું તમારું ભવિતવ્ય આવશે કે તમને ચોઈસ કરવાનો અવસર આપશે. નિયતિ તમને ચોઈસ કરવાનો અવસર નથી આપતી, આ છે એનાથી તમે ચલાવો. ત્યારે પ્રારબ્ધ એમ કહેશે કે ના આ પણ છે, આ પણ છે, તારે જે પસંદ પડે એ કર. રોટલી દાળ ભાત શાક, એક શાક છે, દાળ છે, રોટલી છે, એ નિયતિ છે કે ભાઈ આમાં ઓલ્ટરનેટ નથી, છે એ ચલાવો. જયારે ઓલ્ટરનેટ છે તેની પાસે બે શાક છે, બે કઠોળ છે, રોટલી છે, પરોટા છે, રોટલા છે, પૂરી છે, હા બરાબર, પછી વઘારેલી છાશ છે, સાદી છાશ છે, અથાણા 4-5 પ્રકારના છે. તો આ બધા ઓલ્ટરનેટ છે કે તમને આ, હા આપણે તો બધાયમાં હાથ નાખીએ. 10 વસ્તુ પીરસાની એનો અર્થ એ છે કે હવે જવાબદારી આપણી છે કે આપણે કેટલી વસ્તુમાં હાથ નાખવો. બરાબર. તો પ્રારબ્ધ તમને ઓલ્ટરનેટ આપે, પ્રારબ્ધ તમને પસંદગી આપે, પ્રારબ્ધ તમને ચોઈસ કરવાની તક આપે. બરાબર. પછી પ્રારબ્ધ સુધી પહોંચ્યા પછી પણ તમે તમારી પસંદગી ભૌતિકતામાં નાખી તો ફરી પાછા ઉલટા રસ્તે રિવર્સમાં જાઓ. હા, અને એમાં તમે વિકલ્પ, એમાં તમે ઓલ્ટરનેટ સાધનાનો ચૂઈનો તમે ઈ સમય ક્યાં નાખ્યો તો કે ઈ સમય તમે તમારા કર્મના જે કઈ પણ ઉદય ભાવો છો કે સત્તાના ભાવો છે એને ઘટાડવામાં આત્મવિશુદ્ધિ તરફ, સાક્ષી ભાવ તરફ, ક્ષેત્ર વિશુદ્ધિ તરફ તમારો આત્મા ગયો તો શું થશે તો કે એ પ્રારબ્ધ તમને ક્યાં લઈ જશે? પ્રારબ્ધ એટલે વિશુદ્ધિ લબ્ધિ. એ તમને ક્યાં લઈ જશે? કે ઓલ્ટરનેટ નો ઉપયોગ તમે સાધના લક્ષ્ય કર્યો, ઓલ્ટરનેટ નો ઉપયોગ તમે આત્મભાવ તરફ કર્યો તો શું થશે તો કે તરત જ શું બની જશે તો કે એ પુરુષાર્થ બની જશે, આત્માનું લક્ષ્ય બની જશે. ને આત્માનું લક્ષ્ય બની ગયું, પુરુષાર્થ બની ગયું એટલે એનો પ્રાયોગ્ય લબ્ધિની અંદર પ્રવેશ. આ ભવિ જીવની આ યાત્રા કઉ છું. તો એનો પુરુષાર્થ તરફ એ ઢળશે. હા, અને પુરુષાર્થ તરફ ઢળશે એટલે એની પ્રાયોગ્ય લબ્ધિ એની અંતઃક્રોડાક્રોડી સાગરોપમના, હા એ પુરુષાર્થ તરફ એનો આત્મા આગળ વધશે તો પુરુષાર્થ છે એ પ્રાયોગ્ય લબ્ધિ છે. અને એ પ્રાયોગ્ય લબ્ધિમાંથી એની કરણ લબ્ધિ જાગે એટલે એની અધ્યાત્મની શરૂઆત થાય. કરણ લબ્ધિ એટલે અધ્યાત્મની શરૂઆત, અધ્યાત્મનો પ્રભાત. અને એ કરણ લબ્ધિમાં પછી જેમ જેમ આગળ વધે તો છેલ્લે આત્માનુભૂતિ રૂપ સમ્યક દર્શનની એને પ્રાપ્તિ થાય. તો આખું ગુરુદેવનું આ પ્રવચન છે. એટલે ભૌતિકતા સાઈડમાં રહી ગઈ ને પછી સ્વામી, પ્રારબ્ધ થી પુરુષાર્થ તરફ. હા, પ્રારબ્ધ થી એના રસ્તા બદલાય. પ્રારબ્ધ થી અગર એ ભૌતિકતા તરફ જાય છે તો એ પુરુષાર્થમાં નહીં આવે, તો પછી પાછો રિવર્સ ગિયરમાં જશે. સ્વામી ગયા વખતે 3 શબ્દો લખાવ્યા હતા તમે. વળતરમાં કલાકાર કીધું છે, વળતર નહીંમાં નિમિત્ત, અને કરીને છૂટી જાય એનો ઉપાદાન. હા, આ તો જય પરીક્ષા અહીંયા હશે ને અહીંયા છે, જોઈ લે. હાજી, શું કહ્યું તું?
વળતરમાં કલાકાર કીધું છે, વળતર નહીંમાં નિમિત્ત કીધું છે, અને કરીને છૂટી જાય એમાં ઉપાદાન. એક મિનિટ, અહીંયા અવાજ નહીં કરવાનો, ક્લાસ ચાલે, બહાર જઈને નક્કી કરો. હા, બોલો તો ફરીથી. એટલે તમે 3 વળતરમાં ઉદાહરણથી કલાકાર ન સમજાયું. હોય. હા, અને વળતર નહીંમાં નિમિત્ત કરીને લખાયું હતું. ઓકે. એટલે એ જ વાત છે કે તમે હા. જે પ્રયાસ કર્યો, બરાબર, હમ અને પ્રયાસના અંતે તમને કાર્ય સંપન્ન થયું. પ્રયાસથી તમારી ક્રિયા કાર્ય બને. પ્રયાસથી ક્રિયા કાર્ય બને, બરાબર, હમ અને એ હમ કાર્ય બન્યું તો કાર્ય બન્યા પછી એનું વળતર ન લે. હમ વળતર ન લે તો એ કલાકાર નહીં બને. હા, તો શું હમ બનશે? તો કે એનું ઉપાદાન સિદ્ધ થશે. વળતર ન લે એનું ઉપાદાન સિદ્ધ થાય, અને ઉપાદાન સિદ્ધ થાય એટલે નિમિત્ત બની જાય. હમ નિમિત્તનું કામ શું છે કે તમારા કાર્ય સિદ્ધ થવામાં તમારો સાથ સહકાર આપીને નીકળી જાય, વળતર લેવા ઉભો ન રહે. ગોટલી હા, જેમ કે ઘોડો બનવા માટે ચાકડો, પછી દંડ, માટી પોતે, તો આ બધા શું છે? તો બધા નિમિત્ત છે. ઘોડો નિમિત્ત છે. બની હા. ગયો પછી આ કોઈ વળતર લેવા ઉભું રહે છે? ચાકડો છે કે દંડ છે કે માટી છે કે એ કોઈ હમ વળતર લેવાની અપેક્ષા રાખે? તો કે વળતર લેવાની ના. અપેક્ષા માત્ર કુંભાર રાખે. હમ સમજાણું? તો નિમિત્ત એને કહેવાય કે જેને વળતર કાંઈ જ જોતું નથી, એ નિમિત્ત કહેવાય. પણ એ નિમિત્ત ક્યારે બની શકે? તો કે એનું ઉપાદાન તૈયાર થાય ત્યારે. ઉપાદાન તૈયાર કરવા માટે શું કરવું પડે? તો કે કલાકાર નહીં બનવાનું. પ્રયાસ કરો, પ્રયાસ તમારું કાર્ય રૂપે પરિણમે, તો કાર્ય રૂપે પરિણમ્યા પછી કોઈને અહંકાર જાગે, કોઈને કંઈક લેવાની ભાવના વૃત્તિ જાગે. ઈ ન જાગવા દેવું. તો એનાથી શું થાય? તો કે એનાથી તમારો પ્રયાસ છે, હા, એ કાર્ય બન્યું, અને એ કાર્યમાં તમે કલાકાર ના બન્યા તો તમારું ઉપાદાન સિદ્ધ થયું. અને ઉપાદાન સિદ્ધ થાય એટલે તમે તરત જ વિશુદ્ધિ લબ્ધિ તરફ અને પ્રાયોગ્ય લબ્ધિ તરફ તમારો આગળ વિકાસ થાય. જી. સમજાણું? જણાવે નહીં, હા, પ્રામાણિકપણે કરે, પ્રામાણિકપણે કરે હા, અને અને જે ઉપકાર. પણ કરી પ્રામાણિકપણે, એને ખરાબ કર્યું છે તો ખરાબ, પણ એ પ્રામાણિક પ્રમાણે પ્રામાણિક કોને કહેવાય? કે પોતે કર્યું છે એની જિમ્મેદારી પોતે સ્વીકારે, એને પ્રામાણિક કહેવાય. હવે જે પ્રયાસ કર્યો છે, તો પ્રયાસ બધા સવડા જ થાય એવું જરૂરી નથી. લક્ષ છે પણ ક્રિયા ઊંધી પણ થાય. તો એ ક્રિયા ઊંધી થાય તો એનો સ્વીકાર હોય, અને એના માટે જે કંઈ પણ એને ભોગવવું પડે, કે જે કંઈ પણ એને એનું વળતર આપવું પડે, તો આપવા માટેની તૈયારી હોય. આ બધું પ્રયાસમાં આવે. એટલે સ્વામી, ઘણી વખત આપણે કંઈ સારું બને કે ધર્મનો કંઈક કામ કરીએ, કે ધારો કે કોઈ નાની ઉંમરમાં દીક્ષા લે, તો આપણે એમ બોલીએ ને કે એનું ઉપાદાન તૈયાર કરીને આવ્યા છે, તો આટલી જલ્દી એને દીક્ષાના ભાવ થઈ ગયા એમ. તો એટલે આ એ અર્થમાં સમજવાનું કે આગલા ભાવમાં એવું સરસ કાર્ય કરીને આવ્યા અને એનું કાંઈ વળતર ન લીધું, અને એ બધું ભેગું કરીને પુણ્ય અહીંયા આવ્યા, તો નાની ઉંમરમાં ભણવાના ભાવ, નાની ઉંમરમાં દીક્ષાના ભાવ, આપણા શબ્દ બહુ બોલતા હોઈએ કે એનું ઉપાદાન તૈયાર થઈ ગયું હતું એમ. પાત્ર હા, એકાંતે આપણે ન કહી શકીએ ઉપાદાન તૈયાર થયું છે એવું. શું કામ ન કહી શકીએ? કે એને દીક્ષાના ભાવ જાગ્યા છે કયા નિમિત્તે? દીક્ષા જાગવાનું એનું નિમિત્ત શું? કેમ કે અભાવી પણ દીક્ષા તો લે જ છે ને. તો અભાવી દીક્ષા લે છે તો એનું ઉપાદાન તૈયાર નથી હોતું, એની ભૌતિક લક્ષી છે. અને
બરાબર. હમણાં તો આ કોને કહેવાય કે સંયમ લીધું ને એનું ઉપાદાન તૈયાર છે, કે સંકિત પૂર્વક લેવા જાય છે તો એનું ઉપાદાન તૈયાર છે. કારણ કે હમણાં હા, આજે આ એટલું કહી શકાય કે એને ભોગ માર્ગમાંથી ત્યાગ માર્ગનું લક્ષ જાગ્યું, પણ ત્યાગ માર્ગનું લક્ષ ગોશાલકની જેમ માત્ર ભૌતિકનું જ લક્ષ્ય હોય તો કે ચાલો ને દીક્ષા લઈ લઈએ, ભગવાનને કેવી ગોચરી મળે છે, કેવું આ મળે છે, અમારે તો અહીંયા જમવાના સાસા છે, તો ગોશાલકે દીક્ષા લીધી હતી તો એની દીક્ષા પાછળનું શું હતું કારણ? લગતી જોતી. હે ને? ભૌતિકતા. હા, બરાબર ને. તો આવા લક્ષથી પણ અગર દીક્ષા લેતા હોય તો આપણે શું સમજવાનું? હા, એટલે ત્યાં એવી રીતે નહીં. એટલે આ બધી ચીજોમાં ખૂબ પ્રામાણિકતા એટલા માટે જોઈએ કે આ નિર્ણય તો આપણે આપણો કરી શકીએ, કોઈ આપણો શું કરી શકે? અને મેં કેવા ભાવથી કે કયા લક્ષ્ય મેં લીધું છે આ ચારિત્ર, એની મારા સિવાય કોને ખબર હોય? કા કેવડીને ખબર હોય, કા મને ખબર હોય. તો સ્વામી, જેનું ધ્યેય નબળું હોય એનું ભ્રમણ ચાલુ જ રહે. પુરુષાર્થ, સીધી ચલો જ વાત છે, પુરુષાર્થ સીધી જ વાત છે, સીધી જ વાત છે. એટલે ધ્યેય પ્રયાસની અંદર શું છે કે જેનું લક્ષ્ય ભલે ભૌતિક છે, એ લક્ષ્ય કરે છે, પણ એ ભૌતિક લક્ષ્ય એનું કાર્ય પૂરું થશે, એમાં ના નથી. પણ એ કાર્ય પૂરું થયા પછી એને ભૌતિકનું લક્ષ્ય લગાડ્યું, તો પછી પ્રાયોગિક અને કરણ તરફ આગળ નહીં વધી શકે. મારું કહેવાનો અર્થ જ ખાલી એટલો છે કે હરેક તબક્કે તમારી પાસે રસ્તા બે છે, પ્રાયોગ્ય લબ્ધિ સુધી રસ્તા બે છે. એમાંથી તમારે પસંદ કરીને કરણ લબ્ધિ સુધી તમારે પહોંચવાનું છે. કરણ લબ્ધિ સુધી પહોંચ્યા પછી તો કાળ લબ્ધિ બની જશે. સમજાણું? કરણ સુધી આપણા પુરુષાર્થની આવશ્યકતા હોય, અનિવાર્યતા હોય. અને આપણો પુરુષાર્થ એટલે આપણો પ્રયાસ કેવો હોવો જોઈએ? તો કે હેતુલક્ષી હોવો જોઈએ, પછી પ્રામાણિક હોવો જોઈએ, પછી અકર્તા ભાવરૂપ હોવો જોઈએ, અભોક્તા ભાવરૂપ હોવો જોઈએ, અને સતત હોવો જોઈએ. બસ આટલું જરૂરી છે. તો તમારું જે પણ લક્ષ્ય છે એટલા પ્રામાણિક અગર આપણે હોઈએ તો ધીરે ધીરે એક એક લબ્ધિ આગળ વધતી જાય. પ્રયાસથી વિશુદ્ધિમાં જાય, એટલે પ્રારબ્ધમાં જાય. આ શબ્દ ગુરુદેવના પ્રાર્થનાના છે, એના આ લબ્ધિના શબ્દો નથી આપ્યા, પણ એનો ભાવ આ જ છે. એના આખું પ્રવચન આ વિષય ઉપર જ જાય કે પ્રયાસ હશે તો પ્રારબ્ધ હશે, પ્રારબ્ધ હશે તો પુરુષાર્થનો અવસર આવશે. જે સાહીને ચડી ભોયની વાત છે કે સ્વાધીનતાથી જે ત્યાગ થાય એને ત્યાગ કહેવાય. તો સ્વાધીનતા એટલે શું? તો કે સર્વ સ્વાતંત્ર પણ છોડવું ન છોડવું 100% તમારા ઉપર નિર્ભર છે, તમારા નિર્ણય ઉપર નિર્ભર છે. એની સ્વાતંત્રતા છે. હા, કે તમને સામગ્રી મળી છે, હવે ભોગવવી કે ન ભોગવવી એ તમારા ઉપર નિર્ભર કરે છે. અને પણ છે જ નહીં તો તમારી સ્વાતંત્રતા જ નથી એ ભોગવવાની, અને પછી તમે છોડશો તો એ ત્યાગ નથી. એટલે પ્રારબ્ધ જોઈએ કે પ્રારબ્ધમાં તમારી પાસે સ્વાતંત્રતા છે પસંદગીની. ત્યાં આપણને કસોટી થાય કે છે અને ભોગવવું કે ન ભોગવવું, ભોગમાં જવું કે યોગમાં જવું, આ નિર્ણય ગુરુદેવનું આ આખું પ્રવચન છે. કે જે તમારું આવ્યો ઉદય ભાવ અને તમે જે પ્રયાસ કરી રહ્યા છો એ પ્રયાસમાંથી તમારો પ્રારબ્ધ થયો, અને પ્રારબ્ધ થયો તો પછી તમે એને ભોગ તરફ લઈ જશો કે યોગ તરફ લઈ જશો? ભોગ તરફ લઈ જશો તો નિયતિ થશે, અને યોગ તરફ જાગૃતિ તરફ લઈ જશો, યોગ એટલે જાગૃતિ, જાગૃતિ તરફ લઈ જશો તો શું બનશે? તો કે એમાંથી પુરુષાર્થ જાગશે, પુરુષાર્થ જાગશે, અને પુરુષાર્થ જાગશે
પુરુષાર્થનો અર્થ જ છે કે જ્યાં આત્માનું લક્ષ્ય આવ્યું, જ્યાં કોઈને કોઈ એક પરફેક્ટ નિમિત્ત તરફ તમારું હેતુ તરફ વળવાનું થયું, કારણ તરફ વળવાનું થયું, એટલે તરત જ તમે જે પણ મહેનત કરશો એ તમામ મહેનત પુરુષાર્થના ખાતામાં જમા થાય. અને એ એટલે પુરુષાર્થ તમને ક્યાં સુધી પહોંચાડે? તો કે અંત કરોડા કરોડી સાગરો પમ સુધી તમને પહોંચાડી દે. અને ઈ અંત કરોડા કરોડી સાગરો પમ તમને પછી કરણ લબ્ધિમાં લઈ જાય. તો થયું પ્રયાસ, પેલા બહાના, પછી પ્રયાસ, પછી પ્રારબ્ધ, પછી પુરુષાર્થ અને પછી અધ્યાત્મ, આત્માનુભૂતિ. સ્વામી એક ક્વેશ્ચન બરાબર? કહું, હા, એક ક્વેશ્ચન પૂછું. આપણે જે પૂછો પૂછો. લક્ષ્ય કરીએ ને, લક્ષ્ય કરવું એ પણ વળતર ન કહેવાય ને? લક્ષ્ય તો તમારું ગોલ છે, તમારે અહીંયા જવું છે, તમે નક્કી કર્યું છે. હા, તો એટલે ત્યાં મારે પહોંચવા માટે પ્રયાસો કરવાના ને, તો એ પછી વળતર ના કહેવાય હા, ને? પણ એ જો ભૌતિક હોય તો એ તમારું લક્ષ્ય ન કહેવાય. એ ઠીક છે, ઓકે. તાત્પુરતું તમે લક્ષ્ય કહી શકો. હા. બરાબર. લક્ષ્યની શરૂઆત હેતુથી થાય. હમ. પછી હમ. ઈ લક્ષ્ય તમારું કારણ રૂપે બને. એમાં હા. તાદાત્મ્ય ભાવ આવે. પછી ઈ કારણ હમ. તમારું લક્ષણ સુધી પહોંચે. હમ. લક્ષણે પહોંચ્યા એટલે તમારું એ સિદ્ધ થઈ ગયું. હાજી. હા. અભેદપણું કીધું સ્વામી, એ શું? હા, અભેદપણું કીધું, એક મિનિટ, સમજાણું નહીં. અભેદપણું કીધું તું ને, તાદાત્મ્ય નથી. લક્ષણમાં અભેદ આવે, કારણમાં તાદાત્મ્ય આવે અને હેતુમાં અવિનાભાવ આવે. સમજાણું? ત્રણેય અલગ અલગ છે. હેતુ, કારણ અને લક્ષણ. હેતુમાં અવિનાભાવ સંબંધો, એક પક્ષીય સત્ય હોય. કારણની અંદર દ્વિપક્ષીય હોય અને લક્ષણની અંદર અભેદ હોય. બંને એક બની જાય. જેમ કે કુંભારને ઘડો બનાવવો છે એનું લક્ષ્ય છે ને? કુંભારને ઘડો બનાવવો છે, ચાલો સમજી લો, એનું લક્ષ્ય છે. બરાબર. હા, અને એના માટે એને પછી એ બધું. પ્રયાસ કરશે હા. એટલે જાગૃતિ પૂર્વક ઘોડો બનાવી રહ્યો છે, ચાકડો ફેરવવો, હા. દંડ ફેરવવો, આ બધું. હા. બરાબર. અને હા. ઘોડો બનાવી લીધો, એને કાર્ય હા. બની ગયું. હા. બરાબર. હા. પ્રયાસ બની ગયો, ઘોડો તૈયાર થઈ ગયો. હા, તો ત્યાં બરાબર. લક્ષ્ય. હા. હવે 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 ઘડો બની ગઈ, લક્ષ્ય થયું એનું. એનું એ કાર્ય પૂરતું લક્ષ્ય હતું, સમજી લો એનું. હા. હવે એને પ્રારબ્ધ બનાવ્યું, ઘડો બની ગયો, એનું પ્રારબ્ધ બની ગયું. બરાબર. હવે એને હા. ક્યાં વાપરવો છે? હવે એ વેચીને પૈસા બનાવશે? એનો કેવો ઉપયોગ કરે છે ઈ વળતરમાં જશે. યસ. ના, હા. ઈ એના પુરુષાર્થમાં જશે. અચ્છા. એટલે સ્વામી એમ થયું ને કે જે તમે. ઘડો બનાવવા માટે એને ચાકડો ફેરવ્યો, ચાકડો ફેરવા પછી દંડ ફેરવો, પછી એને હાથ બરાબર રાખ્યું, ધ્યાન બરાબર રાખ્યું. હા, ધ્યાન રાખ્યા પછી અંદર હાથ રાખીને જે એની એકદમ પ્રોપર વિધિ સહિત જેને કહેવાય આપણે, હા. હા. તો વિધિ સહિત દરેક વિધિમાં એ જાગ્રત છે. અને એ બનાવતા બનાવતા એને આખો ઘોડો બનાવી લીધો. પછી એને સૂકવો, હા. પછી એને નિંબાળામાં નાખ્યો અને આખો ઘોડો તૈયાર થયો. હા. બરાબર. ઘડો હા. તૈયાર થયો એનો અર્થ એ છે કે પ્રારબ્ધ બની ગયું.
તો ઘડો તૈયાર થઈ ગયો એ લક્ષ પૂરું થયું એ ના કહેવાય? આ લક્ષ પૂરું થયું, જે ઘડો બનાવવાનું હતું એ પૂરું થયું, એ તાત્પુરતું. હા લક્ષ લક્ષ ખરેખર કોને હા કહેવાય? પણ એ ત્યારે વળતરે હા. ક્યારે કહેવાય એમ? વળતર લક્ષ ઈ હતું, બની લક્ષ ગયું, પૂરું થયું. ઈ પ્રારબ્ધ હા બની ગયું. પછી હા હવે ઈ ઘડો તમે શેની માટે વાપરશો? ઈ વળતર લેશો તમે હા બનાવ્યા પછી એનું? હા 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 અચ્છા, એટલે એ જેનું વળતર લઈએ તો એ આપણું હા, બરાબર. કોઈ ચાલો પૈસા નથી લેતા પણ પોતે બનાવ્યું છે તો વખાણ ઈચ્છશે કે ભાઈ આ તમે બહુ સરસ બનાવ્યો ઘડો. હા જી જી એ સમજ્યા? સમજ. હમ. હા, તમે કાંઈ જ ના કર્યું, બસ મારો એક ભાવ હતો બનાવવાનો, બનાવી લીધો. હવે જેને વાપરવો એ વાપરે. હા તમારો કરતા ભાવ છૂટી ગયો ત્યાં આગળ. એટલે પણ સ્વામી આપણું લક્ષ કંઈ પણ હોય પૂરું થાય તો આપણને આનંદ તો થાય જ ને. આનંદ થાય, અહંકાર ના થવો જોઈએ. ઓકે. હા આનંદ થાય પણ હા આપણને આસક્તિ ન થવી જોઈએ ને. આ શક્તિ નથી. જી આનંદ અને સમજ. આસક્તિમાં ફરક છે. હમ. સ્વામી સમજાણું? સ્વનો હોય ને એમાં જી સમજ. કરતા ભાવ હા, ક્યારેય ન હોય ને. આનંદ સ્વનો હોય એમાં કરતા ભાવ ક્યારેય ન હોય. આનંદ એટલે સંતોષ. આનંદ એટલે સંતોષ. અંદરથી એક સંતુષ્ટિની અનુભૂતિ હોય. અને એટલો હમ બધો એનો અનુભવ એવો હોય કે આપણને આમ અંદરથી આહલાદક ભાવ આવે, બસ અહોભાવ આવે, એનાથી વધારે કાંઈ ન આવે. જી તો સમજ. ખુશીને આપણે દ્વિપક્ષી કહી શકાય. હા, અવિનાભાવી ખુશીને આપણે દ્વિપક્ષીય કહી શકાય. અવિનાભાવી એક આનંદને ન પક્ષી કહી હોય. શકાય. અવિનાભાવી એક પક્ષી. મેં તમને એકદમ પ્રચલિત દ્રષ્ટાંત છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય ને હોય જ. હમ હમ બરાબર. હમ પણ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય ન પણ ના હોય હોય ને પણ ખરો અને ન પણ હોય. હમ તો એ અવિનાભાવ છે ને એક પક્ષીય સંબંધ કહેવાય. ઓકે. હા તો એક પક્ષીય સંબંધને હેતુ કહેવાય, અવિનાભાવ કહેવાય. અને અવિનાભાવનું જે લક્ષ્ય હોય એને હેતુ કહેવાય. હમ તાત્પુરતું લક્ષ્ય છે. તાદાત્મ્યનું બરાબર. કારણમાં કારણમાં કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, જ્યાં જ્યાં ચૈતન્ય ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં ચૈતન્ય. અરસપરસ એકના વગર બીજું ન હોય એને તાદાત્મ્ય કહેવાય. પરસ્પર એકબીજા વગર એકબીજાનું ન હોવું આ તાદાત્મ્ય ભાવ કહેવાય. એટલે હમ દ્વિપક્ષીય. યસ. અને પછી ભેદ જ તૂટી જાય કે અગ્નિ અને ધુમાડો કે ચૈતન્ય અને આત્મા એ બધા ભેદો તૂટી જાય અને બધું જ અભેદ બની જાય. ક્યારે? તો કે લક્ષ જ્યારે લક્ષણ બની જાય. સમજાય? જી તો ઉપયોગ એ લક્ષણ છે. હા, અને જે દિવસે આપણે ઉપયોગમાં વયા જઈએ તે દિવસે આપણું લક્ષણ બની ગયું, ત્યારે અભેદ બધા જ ભેદો ભૂલાઈ જશે. અને આ ક્યારે થાય? તો કે આપણું લક્ષણ ઉપયોગ ક્યારે બને? તો કે કેવળ જ્ઞાન થાય ત્યારે. અને એટલા જ માટે કૃપાળુ દેવે લખ્યું કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. ઉપયોગનું અખંડપણું, સાતત્યપણું કેવળ જ્ઞાન પછી જ થાય. ત્યારે એમ કેવાય કે હવે એનું લક્ષણ બની ગયું. સરસ. સમજાણું? છે વિષય થોડો અઘરો, પણ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. તમને લાગે છે બરાબર, તો પછી આપણે આને આ રીતે આપણે સમજવાની મહેનત કરીએ. બરાબર છે. હા, પ્રદીપભાઈ, રેખાબેન, હર્ષિતભાઈ, કેમ લાગે છે આ બધું? હજુ તમે વિચારજો.
તમે વિચારજો. આપણે આ ચીજને કોઈ ઉતાવળ નથી, પણ આપણે ભાવ સમજીએ છીએ તો ભાવ પૂરેપૂરા વ્યવસ્થિત સમજીએ. ભાવમાં હું વાંચું છું તો મારું મગજ કામ નથી કરતું, સંયોગક્ષમ ભાવ વગેરે બધા આગળ આગળ હું વાંચતી હતી તો ખૂબ, અને બધું એક જગ્યાએ ન મળે આપણને, અલગ 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 જગ્યાએથી આપણે એને શોધવાની કોશિશ કરીએ કે ખરેખર આ ભાવ એટલે હોય શું. પણ ધીરે 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 જેમ જેમ વિચારતા જઈએ, જેમ જેમ વાંચતા જઈએ, વિચારતા જઈએ, આપણને ચારે બાજુથી ભેગું કરીને એ બધાને જોડવાની કોશિશ કરીએ તો આમાંથી કઈક આપણી નવીનતાઓ આપણને પોતાને સમજાય. પણ તમને સમજાવી શકું ત્યારે મારી સમજણ બરાબર કહેવાય. અમારામાં આપણામાં તો અત્યારે ખાલી ક્ષયોક્ષમ ભાવ જ હોઈ શકે ને બાકીનો તો આપણે સામાયિક કરીએ તો બી ઓઘે ઓઘે થાય. આપણી દ્રવ્યથી જ વધારે તો બધી વસ્તુ થતી હોય ને પ્રતિક્રમણ આપણે આપણે એમ હજુ કહીએ કે વિશુદ્ધિ લબ્ધિમાં પ્રવેશ્યા નથી. હા, કારણ કે હવે આપણે પ્રતિક્રમણ બી કરીએ તો બોલી લઈએ 48 મિનિટમાં. આ બધા તો નહીં તો આપણે કહીએ ને કે ઈવંતા મુનિ એરિયા વહીનો કૌશક કર્યો ને કેવળ જ્ઞાન પામી ગયા. આપણે કેટલી બધી વખત એ કરીએ છીએ તો બી કાંઈ આપણને તો નથી ફળ જ એવું. તો એનો મિનિંગ કે આપણો તો હજી ક્ષયોગ એટલે જ તો આપણા બધા હજુ પ્રયાસ પણ નથી બન્યા. હા, તો એટલે કમસે વિચાર તો કમ એવો પ્રયાસ તો બનવાની કોશિશ કરીએ. હા, પ્રયાસ તો બનવાની કોશિશ કરીએ કે ન કરી શકાય? હા, કરી શકાય. આપણે પ્રયાસ તરફ જશું તો એમાંથી પછી વિશુદ્ધ લબ્ધિ જાગવાનો અવસર આવશે. પણ પ્રયાસ તો બનાવવો આપણા જ હાથમાં છે ને અત્યારે. સ્વામી છે. કે અત્યાર સુધી આપણે જે કર્યું એ કર્યું, પણ હવે આપણે આ સમજ્યા છે તો હવે આપણે આ દ્રષ્ટિએ કેમ ન કરીએ? હે ને? કે હવે આપણે જે પણ કરે છે, ચાલો અત્યારે તમે ભણી રહ્યા છો, હું ભણાવી રહી છું, કે આપણે બધા ભણી રહ્યા છીએ, આપણે બધા જ આ વિષયનું ચિંતન કરી રહ્યા છીએ, તો એ કરતા કરતા કદાચ આપણને એક વસ્તુ મળી ગઈ. હા, તો એને આપણે પ્રયોગ લબ્ધિ તરફ, પ્રયાસ પછી પ્રારબ્ધ પછી, તો આ બધા પગથિયાઓ છે. એ પગથિયાઓ સુધી આપણે જઈ શકીએ કે ન જઈ શકીએ, કામ કોઈ પણ કરો, પણ એ કામ તમારું પ્રયાસ બનવું જોઈએ. નાનકડામાં નાનકડું કામ કેમ ન હોય, પણ કમસે કમ પ્રયાસ તો બનવો જ જોઈએ. અને પ્રયાસમાં જાગૃતિ બનવી જોઈએ કે જે વિશુદ્ધિ લબ્ધિ તરફ આપણને લઈ જાય. કે કોઈ પણ કાર્યમાં આપણે વિકાર જાગવા નથી દેવો, વિષય જાગવા નથી દેવો, અને એ કામને આપણે નિયાણું નથી બનવા દેવું, તેનું વળતર નથી લેવું. આટલી 3 ચીજ હોય તો પ્રયાસ ને વિશુદ્ધ લબ્ધિ બનતા શું વાર લાગે કયો મને? વિશુદ્ધ લબ્ધિમાં પ્રવેશ કરવો એટલે મોટામાં મોટી વાત છે કે પાપ પ્રકૃતિ બંધાય જ નહીં. અને સંયોગક્ષમ અત્યારે આપણો છે, પણ સંયોગક્ષમ પણ એટલો લબ્ધિરૂપ નથી આપણો. કારણ કે સંયોગક્ષમ લબ્ધિમાં પણ એમાં આગળ વાત આવી હતી કે સમયે સમયે પાપ પ્રકૃતિનો હ્રાસ થતો જાય, ઘટતી જાય. એનો વિપાક પણ ઘટે, એટલે એનો રસ પણ ઘટે, અને એની સ્થિતિ પણ ઘટે, તેની સત્તા પણ ઘટે, અને એનો ઉદયનો રસ પણ ઘટે. આ મહત્વની વાત. મેં તમને આ વાત પણ સમજાવી હતી કે ઘટવું એટલે શું ઘટવું, તો કે રસ ઘટે એ ઉદયથી ઘટે, અને સ્થિતિ ઘટે એ સત્તાથી ઘટે. એકદમ ક્લિયર વાત થાય આપણી, જે પણ સમજીએ છીએ ને. હા, મારું તો ક્લિયર થયું એવું મને લાગે કે ભાઈ એકદમ બરાબર બેસે કે આ બધું બનવું જોઈએ. આપણે કહીએ હા, છીએ કે સ્થિતિ સત્તાથી ઘટે છે. કારણ કે લાંબી સ્થિતિના, ધારો કે આપણે એમ કહીએ કે આપણે કાયોત્સર્ગ કરતા હતા ને આપણને મચ્છર કરડતું હતું કે આપણે આપણા ભાવમાં ટકી ગયા, તો તમે કીધું કે એ વધારે તમને તીવ્રતાથી કરડવાનું ને એનો અનુભવ થશે એમ. એટલે પછીથી જે ઉદયમાં આવવાના હોય એ બી સાથે સાથે ઉદયમાં આવી જાય. એટલે એ રીતે સત્તામાંથી સ્થિતિ ઘટે.
અને તીવ્રતાનો રસ બી એટલે ઈ તો ઉદયમાં છે એમાં જ એનો રસ ઘટે એટલે ઈ તો સમજમાં આવી જાય છે કે સ્થિતિ છે એ સત્તામાંથી ઘટે છે અને અનુભાગ એટલે કે રસ છે એ ઉદયમાંથી ઘટતો જાય પછી એમ. ઉદયમાંથી ઘટે, બરાબર છે. અને એ ઘટતો 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 અગર આપણે પ્રોપર પ્રયાસ છીએ તો પછી ધીરે 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 ઘટતા 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 તમે પુણ્યાનું બંધી પુણ્યના થાળામાં વયા જાઓ, પછી પાપ બંધાય નહીં, માત્ર પુણ્ય 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 બંધાય. અને એ પુણ્ય તમારું પ્રારબ્ધ એવું આપે કે એમાંથી તમને પુરુષાર્થનો જ ભાવ જાગે. પુણ્યનું બંધી પુણ્યનું કામ જ એ છે કે તમને ભોગ માર્ગે ઓછું ને ત્યાગ માર્ગે વધારે લઈ જાય. પુણ્યનું બંધી પુણ્યનો અર્થ જ એ છે કે તમને ત્યાગના અવસરો આપે, પછી ત્યાગના અવસરોમાં તમારે જવું પડે પણ એ તમને અવસર આપે. તો પુણ્યનું બંધી પુણ્યનું કામ એ છે કે તમને પુરુષાર્થના નિમિત્તો આપે, પછી પુરુષાર્થ તમારે કરવો પડે. ને પુરુષાર્થ કરો તો પછી એમાં શું થાય તો કે કર્મની સત્તામાંથી અને અનુભાગમાંથી અંતઃક્રોડાક્રોડી પ્રમાણ કર્મનું અનુભાગ અને સ્થિતિ બની જાય. સમજાણું? પાકું? કોશિશ ચાલુ છે. હા, કોશિશ ચાલુ છે સમજવાની. સમજો. આજનો આપણો ક્લાસનો ટાઈમ પૂરો થયો છે પણ સમજવાનું છે આપણે કે બહાના, પ્રયાસ, પ્રારબ્ધ, પુરુષાર્થ અને અનુભૂતિ આ ક્રમ છે. અને એ જ ક્રમને આપણે લબ્ધિમાં લઈએ તો સ્વયોક્ષમ, વિશુદ્ધિ, દેશના, એમાંથી પ્રારબ્ધ સોરી એમાંથી પ્રાયોગ્ય અને પ્રાયોગ્યમાંથી પછી કરણ. ચાલો, હા, આજનો આપણો ટાઈમ ટાર્ગેટ પૂરો. અંતે આપણે જે ગયા વખતે મેં કીધું તે વિશે પકડાણો કરો આપણો પ્રદીપભાઈ ને યાદ દેવડાવ્યું. ધન્યવાદ. ચાલો, બધાને આ વિષય આજે જેટલો સમજાણો એટલો, ન સમજાણો તો આ વિષયને આપણે ફરી પાછું આવતા મંગળવારે લેવાની કોશિશ કરશું ને પછી આપણે આગળ વધશું. સંયોગક્ષમ ભાવ પણ ખૂબ સમજવા જેવો છે. આપણે એમ કહીએ કે ઉદયા ભાવિ ક્ષય ને ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ અને કોઈને કોઈ પ્રકૃતિનો ઉદય સંયોગક્ષમ ભાવ છે, 3 ભાવ. પણ એમાં બહુ સરસ વાત આવી છે, એ પણ આપણે અવસરે સમજશું. તો આજે આટલું રાખીએ. થેન્ક યુ સ્વામી. હા, પણ આ વિષય આજે જે આપણે ચર્ચા કરી એ બધા જ વિચારજો. હને આપણા ક્લાસમાં આજે જેટલા પણ 21-22 જણા જે પણ બેઠા છે એ બધા જ આ વિષયને વિચારજો. હને હા. જંબાઈદમ વચ્ચામિનમ મીનખરમ ચક્કરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુ પરિચિયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી
तस्मैच्छामि दुग्धम् तस्मैच्छामि तमेव दुग्धम् सत्यं तमेव सत्यं तमेव सत्यं निशङ्कं जं जिनेयं पवेयं शिवं वन्दे शिवं वन्दे दिव्ये જય સ્વામી ખૂબ ચાલો ખૂબ આભાર બધાને ખૂબ સ્વામી ખૂબ ધન્યવાદ અઘરા સ્વામી વિષયને સમજવા માટે તમારી જિજ્ઞાસા રાખો છો ખૂબ સારી વાત છે હા જી સ્વામી સ્વામી તમારી માંગલિક માંગલિક હા જી અનિલભાઈ શું કહો છો આપ માંગલિક હા માંગલિક હા ભણાવ્યા પછી જેટલો સંતોષ થાય કે માંગલિકમાં આપણું ધ્યાન નથી જાતું એવું છે નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો બસદાયાણંગ નમો લોહે સૌવ સાહુણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પરમ મંગલમ ચટારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા કેવલી પરતમો ચરણં પવન અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પરત્તમ ધમ્મમ શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત મોક્ષણા શુક્લ અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય ચલ પદવી હોય અંગૂઠે અમૃત વસ્તે લબ્ધિ તના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતા બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય જય ગુરુદેવ કી જય કી જો જય અમારા નાનકડા ભવીજીવને જુઓ દેખાય છે હા 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 દીકરી. હા દીકરી. બેઠી ત્યારે અવાજ નથી થતો. ખુશ થાય એટલી હશે મેં હમ કીધું કોઈ દિવસ જો આજે ઓરે જો સ્વામી કાલે લેવાના છો હા કાલે બુધવાર છે ને લઈ લેશે હા ચાલો આપો હા હા આયમ બિલમ તેવ્યમ પ્યારમ પચકેસણમ ખાયમં ક્ષાયમં લેવાલે વેણં ગીત સરસઠેણં પડુચમખેણં ઓખિત્ત વિવેગેણં महत्रागारणं सब समय वत्यागारणं अपाणं उषिरे आयम बिल करने वाले को धन्यवाद હા આવતીકાલે બુધવાર છે ને આપણે લઈ લેશું હા શુક્રવારે નહીં લેવાશે ને અમે પછી કદાચ શુક્રવારે નહીં લેવાય એટલે શુક્રવારનો પાઠ આપણે કાલે બુધવારે લઈ લેશું જય સ્વામી જય સ્વામી હને ધન્યવાદ ખાતામાં રહેજે સ્વામી હા જય સ્વામી હા બસ શુક્રવારે અમે અમારા ડેસ્ટિની એ પહોંચીએ છીએ હા સરસ સરસ વેલકમ હા હા. ચાલો બરાબર જય સ્વામી ખાતામાં રહેજો સ્વામી બધા બધાને જય જીને હા હાજી હાજી